કોઈ પણ માણસ મરી ગયા પછી એના રિલેટિવ્સ, એના સગા સંબંધી, એના સર્કલના, એના મિત્ર વર્ગ જે કાંઈ હોય એ અઠવાડિયા સુધી સ્ટેટસ રોજ મૂકે. કુદરત તારા ખજાનામાં ખોટ બહુ પડી ને મિસ યુ ભાઈ ને મિસ યુ બેન ને મિસ યુ કાકા ને મિસ યુ ભત્રીજા ને મિસ યુ ફલાણા ને ટીકડા જે કાંઈ હોય એ અઠવાડિયે મૂકે, વધુમાં વધુ 10 દિવસ ને 12 દિવસ પછી પૂરું. સમજે? એ વ્યક્તિ જ્યારે જીવતા હશે ને ત્યારે એને 500 રૂપિયા માગવા ગયા હશે ને તો નહીં આપ્યા હોય. અને એ સ્ટેટસ મૂકવાવાળાએ એમ કીધું હશે કે ભાઈ મને ઝેર ખાવા રૂપિયો નથી, તને ક્યાંથી 500 રૂપિયા આપું. એટલે આ જગત છે, આ દુનિયા છે. એટલે એ હિસાબથી હાલવાનું, એ ગણતરીથી હાલવાનું. અને બધા માટે આ સરખું છે. બધા ઉપર એ વસ્તુ વીતી હોય અને નહીં વીતી હોય એના ઉપર વીતશે. એટલે ધ્યાન રાખવાનું, આ જગતમાં ખોટું અભિમાન, અહંકાર અને ભ્રમમાં રહેવું નહીં કે હું છું તો બધું છે ને આ દુનિયા આખી મારી છે ને જગત આખું મારું છે ને ફલાણા મારા છે ને મારો કાકો વટવારો છે ને મારો ભાઈ વટવારો છે ને મારું તો આટલું બધું લાગવગ છે ને એ કોઈની ક્યાંય લાગવગ કામ નથી આવતી. સમજ્યા? અને છેલ્લે એટલા હોશિયાર બની જાય છે ને કે સમસાને જવું હોય ને સાહેબ તો બીજાને કાંધ ઉપર જવું પડે છે. આ યાદ રાખી લેજો.